ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. ગુડ મોર્નિંગ નીરજ, કઈ રીતે આજે વૈશ્વિક બજારોનો એક સેટઅપ છે આપણા માટે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને ગઈકાલે આપણને ફેડની બેઠકનો નિર્ણય આવતો જોવા મળ્યો અને ત્યારબાદ આપણને ગઈકાલે એક ઘટાડા સાથે જ ખાસ કરીને કારોબાર જોવા મળ્યો છે અમેરિકાના બજારોમાં. જુઓ, ડાઉ જોન્સ લગભગ 5%, નાસ્ડેક 0.5% અને S&P 500 પણ 1.5% જેટલો ઘટીને ગઈકાલે બંધ થતો જોવા મળ્યો છે. બીજી તરફ આઈફોનના વેચાણની ચિંતાઓ વચ્ચે એપલનો શેર જે છે ગઈકાલે આપણને ફરી એક વખત ઘટતો દેખાયો અને જે ટેકનોલોજી શેર્સની અંદર ઘટાડો આવ્યો હતો એમાં તો આપણને ડીપસેકનું એક રીઝન જોયું હતું, પરંતુ ગઈકાલે આ આઈફોનના વેચાણના જે આપણને અપડેટ આવતા જોવા મળ્યા એને કારણે પણ 5% જેટલો એપલનો શેર આપણને ઘટતો જોવા મળ્યો. જોકે આ બધાની વચ્ચે ગઈકાલે યુએસની અંદર જે વ્યાજદરનો અંગેનો નિર્ણય આવ્યો એ ઘણો મહત્વનો હતો, કારણ કે અત્યારે આપણને યુએસમાં વ્યાજદર ઘટતા જોવા નથી મળ્યા. ગઈકાલની જે યુએસ ફેડની બેઠક હતી અને અત્યારે તો વ્યાજદર 4.5% લગભગ 4.25% વચ્ચે યથાવત રહેતા જોવા મળ્યા છે, કારણ કે મોંઘવારી હજુ પણ જે ફેડનું 2%નું જે લક્ષ્ય છે એના કરતાં આપણને વધારે રહેતી જોવા મળી રહી છે. એને કારણે આપણને ખાસ કરીને હજી પણ વ્યાજદરમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો જોવા નથી મળ્યો. જોકે હવે અહીંયાથી વ્યાજદર કાપની આશા ક્યારે આવી રહી છે એ અહીંયાથી ખાસ કરીને જોવાનું છે. તો જુઓ, માર્ચ મહિનાની અંદર પહેલાં જે 8%ની આશા હતી તે વધીને 27%ની થઈ છે. મે અને જૂનની અંદર પણ આશા વધીને આપણને હવે વ્યાજદર કાપની આવતી જોવા મળી છે. પરંતુ ખાસ હવે અહીંયાથી ધ્યાન એ રાખવાનું છે, જેરોમ પોવેલનું જે નિવેદન આવ્યું છે એ કદાચ બજારના આ સેન્ટિમેન્ટને પણ અહીંયાથી કદાચ થોડુંક નબળું એટલા માટે કરી શકે છે, કારણ કે તેઓ કહી રહ્યા છે વ્યાજદર કાપમાં અત્યારે કોઈ પણ ઉતાવળ નથી. દેશની અર્થવ્યવસ્થા અહીંયાથી મજબૂત છે. દરો અર્થવ્યવસ્થા પર નિયંત્રણ નથી લાવી રહ્યા. મોંઘવારીનો દર 2% પર લાવવા પર પ્રતિબદ્ધ છે અને ટ્રમ્પ સરકારની જે નીતિઓ છે એના પર ખાસ કરીને અહીંયાથી નજર બનેલી રહેવાની છે. હવે નિર્ણય સરકારની નીતિઓ પર નિર્ભર રહેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંપર્કમાં હું નથી એવું જેરોમ પોવેલનું કહેવું છે. હવે એટલા માટે પણ મહત્વનું છે કારણ કે જે WEF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ડાવોસમાં ટ્રમ્પે જે નિવેદન આપ્યું હતું વ્યાજદર કાપ માટેનું, એને અહીંયાથી તો સમર્થન નથી આપી રહ્યા. ખાસ કરીને જો ટેરિફ અહીંયા અમેરિકાની અંદર આવે છે તો ફરી એક વખત મોંઘવારી અમેરિકાની અંદર વધી શકે છે અને એ પરિસ્થિતિમાં આ વ્યાજદર કાપનો જે સિલસિલો ચાલુ કર્યો છે યુએસ ફેડે એ ફરી પાછું એક વખત અટકી શકે છે. એટલે અહીંયાથી ખાસ કરીને ટ્રમ્પ સરકારની નીતિઓ શું છે એના પર એક ખાસ ફોકસ છે. જોકે ત્યારબાદ અહીંયાથી ડોનાલ્ડ ટ્રમ્પનું પણ એક નિવેદન આવતું જોવા મળ્યું કે જેમાં એમણે કહ્યું પોવેલ ફેડ મોંઘવારીને નિયંત્રિત કરવામાં અસમર્થ છે. તેઓ ઉર્જા ઉત્પાદન વધારીને મોંઘવારીને ઘટાડવાનો એક આયોજન ટ્રમ્પ ધરાવી રહ્યા છે. રેગ્યુલેશન અને મેન્યુફેક્ચરિંગમાં વધારાને કારણે મોંઘવારી પણ ઘટશે એવું તેમનું કહેવું છે અને આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા પણ મોંઘવારી ઘટાડીશ એવું ટ્રમ્પનું નિવેદન છે. એટલે અહીંયા ખાસ કરીને બંને તરફથી વિરોધાભાસી નિવેદનો આપણને આવતા જોવા મળી રહ્યા છે, જેને લઈને અહીંયાથી થોડીક ચિંતા આવે એ વચ્ચે કે ટ્રમ્પ શું નિર્ણય લેશે અને પોવેલ શું નિર્ણય લેશે. જોકે એ તો હવે આવનારો સમય આપણને બતાવશે. પરંતુ આ બધાની વચ્ચે ટેસ્લાના પરિણામો ગઈકાલે આપણને આવતા દેખાયા. કંપનીના પરિણામો અપેક્ષા કરતાં નબળા હતા. આવક અને EPS બંને મોરચે કંપનીને નિરાશા જોવા મળી છે. 2025માં ગ્રોથની અપેક્ષા હતી તે આપણને નથી જોવા મળી. ખાસ કરીને સસ્તા વાહનોનું ઉત્પાદન 2025 H1ની અંદર તેઓ શરૂ કરશે એવું કંપનીએ કહ્યું છે અને 2026માં સાયબર કેબનું ઉત્પાદન શરૂ કરશે એવું કંપનીનું કહેવું છે. ગઈકાલે શેરમાં આપણે કંપનીના શેરમાં અત્યાર સુધીમાં લગભગ 7%નો ઘટાડો છેલ્લા એક મહિનાની અંદર ટેસ્લાની અંદર જોઈ ચૂક્યા છે. બીજી તરફ મેટાના પરિણામો આવ્યા અને કંપનીના તમામ પરિણામો મોરચે સારા રહ્યા છે. ડેઇલી એક્ટિવ યુઝર્સની સંખ્યા અહીંયાથી વધતી જોવા મળી છે. બજારની 3.32 અબજનો અંદાજ હતો, તેની સામે 3.35 અબજ પર રહેતી જોવા મળી છે અને 2025માં રેવન્યુ ગાઈડન્સ આપ્યું નહોતું અને મેટા AIના ડેઇલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 700 મિલિયનને વટાવી ગઈ છે. હવે આ બધાની વચ્ચે આજે ઘણા બધા એશિયાના બજારોની અંદર પણ તમને આજે રજા જોવા મળી રહી છે. પરંતુ ખાસ કરીને આપણે ગિફ્ટ નિફ્ટી પર આવીએ તો જુઓ, ગઈકાલનું જે ક્લોઝિંગ હતું ઘણું મહત્વનું હતું. 23,100ની ઉપર આવીને આપણને બંધ થયા હતા અને ખાસ કરીને મોટા પાયે એક શોર્ટ કવરિંગના મૂવ આવતા જોવા મળ્યા હતા FIS તરફથી. આજના દિવસે 23,148 નિફ્ટી ફ્યુચર્સ ગઈકાલે બંધ થયા હતા. ગિફ્ટ નિફ્ટી 23,155ના આપણને સંકેત આપી રહ્યું છે. 7 પોઈન્ટનો જ ઉછાળો છે એટલે ગિફ્ટ નિફ્ટી તરફથી તો કોઈ બહુ મોટા સંકેતની આશા નથી. પરંતુ આજના દિવસે એક્સપાયરી છે અને એક્સપાયરી આજના દિવસે બજેટ પહેલાં ખાસ મહત્વની રહેવાની છે. જો આજે આપણને એક મજબૂતી જોવા મળે છે તો પછી શક્યતા છે કે બજેટના કોઈ પોઝિટિવ ન્યૂઝને લઈને આપણને એક સારો ઉછાળો જોવા મળે. પરંતુ હાલ અત્યારે જે પરિસ્થિતિ છે એમાં એક પોઝિટિવ કારોબારની અપેક્ષા છે, પરંતુ એવા કોઈ મોટા ઉછાળાની અપેક્ષા ચાંદની અત્યારે નથી લાગી.